જ્ઞાનથી જ્ઞાયક અભિન્ન છે એવું જયારે શ્રદ્ધા જ્ઞાનમાં આવે છે ત્યારે રાગ ભિન્નપણે જણાય છે. એટલે અવસ્તુ થઈ ગઈ. પછી સવિકલ્પ દશામાં ભિન્ન છે એ જુદી વાત છે. પેલા તો જણાતું જ નથી એ વાત ત્યારે આ જણાય જ્ઞાયક ત્યારે રાગ ન જણાય. પણ પછી અહીંયા અભિન્નપણું આપ્યું થઈ ગયું અને પછી સવિકલ્પ દશામાં રાગ જણાય પણ ભિન્નપણે જણાય. એમ કોણ જાણે છે ને કોણ નહીં અત્યારે કઈ ચર્ચાની જરૂર નથી કે આપણે ધ્યાન રાખવું. પણ ભિન્નપણે જણાય. રાગ આદિ પૂતગલ છે. રાગ તો પૂતગલ છે તો રાગ ને જાણ્યું ને એને કે ન જાણ્યું? ભિન્નપણે ભાષે છે. ભિન્નપણે ભાષે છે બેન. ભિન્નપણે જાણે છે એમ નહીં. હવે ભિન્નપણે ભાષે છે કેમ થયું? કે અહીંયા ભિન્નપણે ભાષ ચાલુ થઈ ગયો માટે. જ્ઞાન ભિન્ન રાગ ભિન્ન આમાં અનુભવ થઈ ગયો. એ બેન સંવર્ધિકાની ગાથા બહુ છે. આમાં બધું રસ છે. ઉપયોગમાં ઉપયોગ છે. ઉપયોગમાં રાગાદી નથી. બસ આવ્યું કે નથી કહ્યું નહીં. આપણે લીધું હતું વાંચનમાં. આવો નાયકમાં તો રાગ નથી પણ ઉપયોગમાં રાગ નથી. લીધું તો કેમ કે ઉપયોગમાં ઉપયોગ છે. ઉપયોગમાં ઉપયોગ છે. રાગ ક્યાંથી આવે? ઉપયોગ આત્માથી અભિન્ન છે એટલે ઉપયોગ રાગથી ભિન્ન છે. અહીંયા અભિન્નપણું ભાષે ત્યારે રાગનું ભિન્નપણું ભાષે. અહીંયા જો અભિન્નપણું ન ભાષે અને જુદાઈ ભાષે અહીંયા તો રાગની આડ એકતા થઈ જાય. ક્યાંક તો અભિન્નપણા રાખશે ને કાં અહીંયા અભિન્ન અને કાં પરમાં અભિન્ન. એકતો તો ક્યાંક કરશે. કાંક નાયકમાં એકતો થાપે ને કાં રાગમાં એકતો થાપે. બસ બરાબર. આ બરાબર જ છે. આ વસ્તુનો સ્વભાવ છે. વાંચો આગળ. પરંતુ જ્યારે આવું અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અવાલ રૂપાલ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વશે પરદ્રવ્યો સાથે એકપણાના નિશ્ચયથી મૂંઢ જે અજ્ઞાની તેને આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી. જોયું? અહીંયા એકત્વ ન થયું તો પરમાં એકત્વ લખ્યું. જોયું? એકપણાના નિશ્ચયથી. જો એકપણાના નિશ્ચયથી પરદ્રવ્યો સાથે એકપણાના નિશ્ચય. મૂઢ જે અજ્ઞાની મૂઢ થઈ ગયો તેને આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી. ખલાસ. જ્ઞાનમય આત્મા તે જ હું છું. દર્શનમય આત્મા તે જ હું છું. અજ્ઞાયક આત્મા તે જ હું છું. આત્મજ્ઞાન ઉદય થતું. રાગની એકત્વ કર્યું. રાગી હું છું. હું દેશી છું. બસ है ज्ञानमयी आत्मा और ज्ञानमयी आत्मा ही जानने में आ रहा है तो भी मैं ज्ञानमयी आत्मा ही हूँ ऐसा नहीं जानता. नहीं जानता. मैं रागमय में दुखमय हो गया. ऐसा मानता है ऐसा है नहीं है. नहीं होता ही नहीं है. ऐसा होता नहीं है नहीं. तो जड़ થઈ જાય. એટલે જો એવું થઈ ગયું હોય તો સમ્યક જ્ઞાન કહેવાય. એવું છે જ નહીં. છે જ નહીં ને માને છે માટે વિપરીત થઈ. એમ લાગે કેવી રીતે માનતો હશે? એમ લાગે કેમ કે જ્ઞાનમાં તો આત્મા જ તન્મય છે, તાદાત્મ છે. જેને અનુભવ થઈ ગયો ને એને આશ્ચર્ય લાગે કે આ જીવો કેમ સમજતા નહીં હોય. છે તો ભિન્ન ભિન્ન બે અને રાગ તો ભિન્ન છે. જ્ઞાનથી તો આત્મા ભિન્ન દેખાય છે, જણાય છે અમને અનન્યપણે. અને રાગને અનન્ય કેમ માનતા હશે એમ આશ્ચર્ય થાય. એટલે એને લીખીને મૂંઢ, એને મૂંઢતા લાગે છે. મૂંઢ થઈ ગયો એને એમ કેવી મૂંઢતા કરે છે એવું બિલકુલ નથી એમ. જ્યાં સુધી ઉપયોગથી આત્મા ભેદ છે, અનન્ય છે, ત્યાં સુધી
આત્મા જ્ઞાનથી ભિન્ન છે, જ્ઞાનથી ભિન્ન છે, પર્યાય માત્રથી ભિન્ન છે, પર્યાય માત્રથી ભિન્ન છે, કેવળ જ્ઞાનથી ભિન્ન છે એમ તો આવે. આ જ્ઞાનથી ભિન્ન છે પણ આમાં ભૂલ ખાઈ ગયું. ગેમાં મોટી ભૂલ તાપ ખાધી છે. એનું એક કારણ છે, એનું પડકાર છે. જ્યારે જ્ઞાનીઓ કેવળ જ્ઞાનથી ભિન્ન છે તો કોઈ જ્ઞાનથી અભિન્ન તો ક્યાંથી હોય? તમને ખ્યાલ આવ્યો? કહું છું. જ્યારે બધી શુદ્ધ જ્ઞાનથી ભિન્ન છે અને કેવળ જ્ઞાનથી પણ ભિન્ન છે તો કોઈ જ્ઞાનથી અભિન્ન તો ક્યાંથી હોય? ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તો કેવળ જ્ઞાન છે. એનાથી જો ભિન્ન હોય તો કોઈ જ્ઞાનથી અભિન્ન કેવી રીતે? કોઈની બુદ્ધિમાં એમાં તાપ ખાઈ ગઈ, છૂટી ધ્યેયને પકડવા જતા છૂટી ધ્યેયની પકડાય એને ખ્યાલ આવશે ઓહો ધ્યેયની અપેક્ષા એ ભલે ભિન્ન કયું હોય પણ જ્ઞાનની અપેક્ષા એ તો ઉપયોગથી આત્માનો અનાદિ અનંત છે. એ શ્રદ્ધા ભિન્ન કહે તો આ ભિન્ન થતું નથી, ધ્યાન રાખજે. તો પણ જ્ઞેય એવું છે એ ઉપયોગ ભિન્ન ન થાય તો જડ થઈ જાય. સાંખ્યમતનો પ્રશ્ન આવે. બરાબર. હવે આ છે કોક લાયક પામે છે જ્ઞાનીને વોટિંગ કરે, જ્ઞાનીને જ્ઞાનીના વચનને એના મર્મને એને શોધ કરે તો એને બહાર પડી જાય. અર્પણતા ખરી તો સ્વતંત્ર વિચારક હોવું જોઈએ. બસ અર્પણતા अलग चीज है, दीनता अलग चीज है, पराधीनता अलग चीज है. अर्पणता में पराधीनता नहीं होती है. અરે ભાઈ આ પડખું ન લીએ ગયેલું તો એને અનુભવ જ નહીં થાય. અને અનુભવ થઈ રહ્યો છે એમ જ નહીં, એ વાત જ એને નહીં સમજાય. અનુભવ થઈ રહ્યો કારણ છે, અનુભવ થઈ ગયો એ પકડે નહીં ને, કારણ કે સર્વતા ભિન્ન છે તો અનુભવ ક્યાંથી થાય? અને એ અનુભવ થઈ રહ્યો છે એ સ્વીકાર નહીં હોય તો અનુભવ થશે નહીં. અનુભવ થઈ રહ્યો છે એનો સ્વીકાર, એનું નામ જ અનુભવ છે. સૂર્યથી પ્રકાશને ભલે ભિન્ન કયો પણ પ્રકાશથી જોઉં તો પ્રકાશ તો સૂર્યથી અભિન્ન દેખાય છે. એટલે સૂર્ય જ દેખાય છે બસ. બરાબર. કે પ્રકાશમાં સૂર્ય છે. હા, પ્રકાશમાં સૂર્ય છે. પ્રકાશમાં સૂર્ય છે. સૂર્યમાં પ્રકાશ ભલે નથી પણ પ્રકાશમાં તો એટલે જ્ઞેય સિદ્ધ થઈ ગયું. ધ્યેય ને જ્ઞેય બે સૂર્યમાં સિદ્ધ થઈ જાય. જો કે એકદમ ન્યાયસર છે ને. આમાં સ્વતંત્ર વિચારક ન હોય ને તો કેવું જ્ઞાનથી ભિન્ન કહ્યું પછી નાના જ્ઞાનથી અભિન્ન તો ક્યાંથી હોય? એ સહિત કહીશ તો શ્રદ્ધા ખોટી પડશે. શ્રદ્ધા અપેક્ષા એ બધું ભિન્ન કહ્યું છે બરાબર છે, ઉત્પાદનથી ભિન્ન છે, પણ જ્ઞાન અપેક્ષા એ અભિન્ન છે. જો શ્રદ્ધા અપેક્ષા એ ભિન્ન, જ્ઞાન અપેક્ષા એ ભિન્ન, એટલે સાંખ્યમત નીકળી ગયો. શાદવાદ ને સમજો નહીં, સમજો એટલે એકાંતમાં ખેંચાઈ ગયો, એકાંત થઈ ગયો, મિથ્યા એકાંત. આપણે 3 મહિના હલાવ્યું હતું મુંબઈમાં. 3 મહિના બેન ધ્યેયપૂર્વક જ્ઞેય થાય ને થાય જ, નકર અનુભવ નહીં થાય. કેટલાક લાલુભાઈ ફરી ગયા, ફરીથી સહિત ની કેમ વાત કરો બેટા? 3 મહિના ચલે, 3 મહિના પછી ઠેકાણ આવી ગયા. પણ બેન આ પર્યાયથી સહિત નું શલ્ય આવ્યું તો બહુ, એટલે પર્યાયથી રહિત નો જ પાઠ આપ્યો. સહિત ની વાત કરે ન કરે એમ નહીં, કરે તો છે જ,
પણ એ ક્વચિત ક્વચિત. સહી વાત. એ સાચા હતા. બરાબર. એને શ્રદ્ધાનો વિષય આપવો હતો. બરાબર. અને એને હતું કે શ્રદ્ધાનો વિષય શ્રદ્ધામાં આવશે તો જ્ઞાન આચું થઈ જશે સાચું. એમ. હા, ખરી રીતે સરખી રીતે લેશે હા, લેશે તો એનું જ્ઞાન સાચું થઈ સાચું થઈ જશે. જશે એમ સમજીએ. આજે સવારે ઠેલતા ઠેલતા આ વિચાર આવ્યા તમે કઈ ત્રણ જ્ઞાન ને પાંચ, ત્રણ અજ્ઞાન ને પાંચ જ્ઞાન, આઠે આપવામાં ભાવ છે. બરાબર. મોક્ષનો અભાવ કયો છે ને? બરાબર. બરાબર એકદમ. એનું કારણ કર્મકૃત છે, પરદેવ છે, એ છે. પણ ઓલું છૂપું જ્ઞાન અભેદ રહી ગયું છે. ધ્યેય સાચું કરવા જાય છે ને જ્ઞેય ખોટું થઈ જાય છે. જ્ઞેય ખોટું થતા અનુભવ ધ્યેય સાચું કરે અને જ્ઞેય સાચું આવવું જ જોઈએ. બસ આવવું જ જોઈએ ને આવી જાય છે. આવી જાય લાયક છે. જીવ. બરાબર. અનુભવ થઈ લાયક જીવને આવી જાય છે. લાયક અનુભવ થઈ જાય છે. અનુભવ થઈ જાય. એકદમ સરસ. એકદમ. બહુ સરસ. અને આ જ્ઞેયની વાત છુપી રહી છુપી રહી ગઈ, ગુપ્ત છે. ગુપ્ત નીકળી 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 હવે નીકળી કાળ પાકી. એમાં જ્ઞેય જ સિદ્ધ કર્યું છે બાળગોપાળતોમાં. ધ્યેય ક્યાં સિદ્ધ કર્યું છે? પ્રકાશમાં સૂર્ય જણાય છે, પ્રકાશમાં સૂર્ય જણાય છે. પણ સાહેબ તમે સૂર્યથી પ્રકાશ ભિન્ન કયો છો અને પછી પાછો પ્રકાશમાં સૂર્ય જણાય કે હા અનન્ય છે. લે સરળતા ભિન્ન હોય તો જણાય ના જણાયો. આ દ્રષ્ટાંત સૂર્યનો બહુ સારો અનુભવમાં આવે બધાને. ખરેખર ભાઈ દેહ થી ઉપડે છે તો કદાચ એને દેહ નો પક્ષ થઈ જાય એટલે જ્ઞેય એના હાથમાં ના આવે. પણ જે જ્ઞેય થી ઉપડે તો ભાઈ એને દેહ પણ આવી જાય એમાં ને જ્ઞેય પણ આવી જાય. બરાબર છે. જાણનારો જણાય છે તો એ જાણનારો છે, જાણનારો જણાય છે એમાં બે સમય જાય. બે સમય જાય. જ્ઞાયક જણાય છે ને, હાજી જ્ઞાયક જણાય છે એમાં ધ્યેય જ્ઞેય બે આવી બે ગયું. આવી જાય. કેમ કે એકના બે રૂપ છે ને, બે અંદર છે ને, બે ધર્મ અંદર છે. સરખી રીતે લઈએ તો આ સહેલું છે. આ બોલું પ્રકટ છે. પેલું પડખો તો રહિત મજા આવે છે. રહિત તો વિચાર કરતા 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 આ પડખો આપવા ભેગા છે. સહિત સહિત તો પડખો આવ્યો શું, અનુભવ થયો શું, વાહ વાહ વાહ. અનુભવ સહિતમાં થશે. બરાબર. ધ્યાન રાખજો. બરાબર. આ કહ્યું તું, ઘણાને કહ્યું મેં. રહિત તો એ જ કરો છો પણ સહિત થાય ત્યારે અનુભવ થાય. આ કઈ આજે કહું છું તમને એમ નથી. આ જ્ઞેયની વાત આવી માટે કહું છું એમ નહીં, પહેલેથી કહું છું. જ્ઞેય શબ્દ અત્યારે આવ્યા પણ ભાવ તો પહેલાથી આવે. હા, જ્ઞેય શબ્દ હમણાં આવ્યો એમ. કર્મકૃત આ જ ભાવથી રહિત છે. પણ જે કર્મકૃતિ એવા ઉપયોગથી તો આત્મા અનન્ય અભેદ છે. કર્મકૃત ભાવથી ભિન્ન છે. ભિન્ન છે પણ સ્વભાવ ભાવ જે છે એનાથી ભિન્ન ક્યાં છે? ત્યારે ઉપયોગ તો આત્માનો સ્વભાવ છે. પારણામિક ભાવે છે. એને કોઈ કર્મ લાગુ પડતો નથી. ગુરુદેવને પૂછ્યો પ્રશ્ન કે સાહેબ એ સમર્થ તો કહેવાય કે નહીં? એ પાંચ ભાવમાં ક્ષોક્ષમ ભાવ કે નહીં? એ તો જ્ઞાન છે. ધરાકા બંધ જવાબ આપ્યો. એ તો જ્ઞાન છે. એ તો આત્મા છે. એ તો આત્મા છે. એને સંબર કેમ? જ્ઞાનમાં જણાય છે. જ્ઞાનમાં અનુભવ કે જ્ઞાન જણાય છે. એ જ્ઞાનનું નામ સમજરા કે નહીં? એ જ્ઞાનનું નામ સાહેબ કે સૂક્ષ્મ ભાવ કે શાહી ભાવ? આત્મા છે. એ જ્ઞાનનું નામ આત્મા છે. આવા પ્રશ્નો પૂછાણા. હું બેઠો હતો. કેટલી માર્મિક એને આ વાત કરવી. કહી દીધી. એને કહી દીધી. પકડે કોણ? આ પકડે. બરાબર. ઉપયોગમાં આત્મા જણાય છે એમ કહી દીધું. એને કહી દીધું. સંબંધમાં નિર્જામે નહીં, ઉપયોગમાં જણાય છે. બરાબર. બહુ સરસ.
બરાબર. નામ જણાય છે એમ નહીં, ઉપયોગમાં જણાય છે. આત્મામાં આત્મા સાચી વાત છે. હા. ઉપયોગમાં જણાય છે અને અનુભવ થાય છે એનું નામ સંવર થાય છે. પછી હા. બરાબર. ઉપયોગમાં ન જણાતો હોય તો સંવર આવે ક્યાંથી? ના આવે, કદી ના આવે. બરાબર છે. સારું છે. આ વાત છે ગંભીર ઘણી ગમે. અને ગંભીરપણે એને વિચારવી જોઈએ બેન. હા. કોઈ પણ નવી વાત આવે, નવી નથી જૂની છે. તો આ વાત નવી ક્યાં છે? એમ આ ઉપયોગમાં આત્મા જણાય છે, ઉપયોગમાં ઉપયોગ છે, એ તો અનાદિ અનંત છે. સવર અધિકાર તો ઉપયોગમાં ઉપયોગ છે. એ જ્ઞેયની વાત કરી. ઉપયોગમાં ઉપયોગ નથી એમ લખો. નહીં, ઉપયોગમાં ઉપયોગ છે જે જ્ઞેયની વાત નથી કરી, જ્ઞેયની વાત એની કરી. વાત કરે છે. જ્ઞેયમાં અનુભવ થાય, જ્ઞેયમાં બરાબર. એકાંત થઈ જશે. જો જ્ઞેય છૂટી જશે તો બરાબર તે જ્ઞેયના પકડે ચડી જાય ને જ્ઞેયને છોડી દેશ, અનુભવ નહીં થાય. નહીં થાય. અનુભવ જ્ઞેયમાં કેમ કે જે પડખામાં અનુભવ થાય છે એ એને છોડી દીધું તો અનુભવ કેવી રીતે કેવી રીતે થાય? થાય? अनुभव के लिए देह बहुत जरूरी है. દેહના પક્ષમાં કઈ દ્વારા એ પક્ષમાં આવ્યું પણ એને શું થાય છે બેન કે મને ખ્યાલ હવે આવી જાય છે, વધારે આવતો જાય છે કે ધ્યેયિત કરે ત્યારે તો ઉત્પાદિતથી રહિત કહ્યું પછી પ્રશ્ન નહીં, પણ જ્ઞાનથી જો બીજા પડખાથી તો સહિત છે. એ એક જ દ્રવ્ય રહિત છે પણ જ્ઞાનની અપેક્ષા ઉપયોગથી અનન્ય સહિત છે. હાલો જ આવે છે અનાદિ અનંત. बराबर. હા હા. એક સમય લક્ષણ છૂટતું નથી. बराबर. लक्षण शक्ति है ना. લક્ષણાશક્તિ અભેદ છે. એ લક્ષણાશક્તિ છે ને એ અભેદનું જ્ઞેયનું નામ છે. બરાબર. જ્ઞેયનું બીજું નામ લક્ષણાશક્તિ છે. बराबर. બીજું જ્ઞેયનું નામ અભેદ જ્ઞેયો, બરાબર. અભેદ જ્ઞેયનું બીજું નામ બરાબર. લક્ષણાશક્તિ છે. લક્ષણ ને લક્ષમાં ભેદ ના ન દેખાય દેખાય